નેટફ્લિક્સ ઉપર એક શો જોયો મેં 7 એપિસોડનો છે ટોક્યો સ્વિડલર નામનો. હવે આ હિન્દી લેંગ્વેજમાં પણ તમને નેટફ્લિક્સમાં અવેલેબલ છે, ત્યાં મળી જશે. 7 એપિસોડ છે અને લગભગ એની પોણો કલાકથી લઈને કલાકની એવરેજ લેન્થ છે એક એપિસોડની. હવે તમને જો સ્કેમવાળી કેટેગરી પસંદ હોય ને, આપણે હર્ષદ મહેતાવાળી સિરીઝ જોઈ, પછી સ્કેમ 2003 જે સ્ટેમ્પ પેપરવાળી સિરીઝ જોઈ, એટલે આ તમને ખબર આમાં મજા આવતી હોય ને તો ડેફિનેટલી તમને આમાં મજા આવશે. પણ આ શોમાં ઇશ્યુ શું આવશે ખબર તમને? થોડો ધીરે ચાલે છે. મજા આવશે પણ ધીરે ચાલે છે. એટલે તમે શરૂ કરશો ને તો તમને એમ ફટાફટ બધી વસ્તુ થવા મળશે અને આ શો ફટાફટ એના ટોપિક પર આવી જશે, ફટાફટ એ જે સ્કેમવાળા છે એને ફટાફટ બધી સ્કેમ કરી નાખશે, એ બધું નહીં થાય. થોડો સબર રાખજો. બધી વસ્તુ પોતાના એના ટાઈમે ધીરે ધીરે થશે. એટલે ક્યાંક ને ક્યાંક શો ડેવલપ કરવામાં થોડો ટાઈમ લીધો છે અને શોને એના પોઈન્ટ સુધી પહોંચવામાં થોડો ટાઈમ લીધો છે. બધું ધીરે થાય છે. એટલે હું તમને સીધી વાત એ કહી દઉં કે 7 એપિસોડ છે ને એની જગ્યાએ જો 5 એપિસોડ આ સિરીઝના હોત ને કલાકના 5 કલાકની આ સિરીઝ એકદમ બનાવી ને તો આમ એકદમ પરફેક્ટ બની જાય એવી હતી. સ્ક્રીન પ્લે એનો જબરજસ્ત થઈ જાય અને એકદમ ટાઈટ થઈ જાય. પણ કાંઈ વાંધો નહીં, તમે થોડો સબરની હારે આ શોને જોશો ને તો વધારે મજા આવશે. નેટફ્લિક્સ પર 7 એપિસોડ સાથે રિલીઝ થયેલો છે. થ્રિલ છે, થોડું ક્રાઇમ પણ છે આમાં. બધાની એક્ટિંગ જબરજસ્ત છે. અને સ્કેમ જે લોકો કરે છે ને, કેવો સ્કેમ છે તમને કહું, તમે આમ વિચારશો ને તો તમને એમ થઈ જાય કે આવું થોડું હોય. ગ્રુપ છે એક, એ જમીનનો સ્કેમ કરે છે, બારોબાર જમીન વેચી નાખે છે. બોલો હવે આ સ્કેમ તમે વિચારો. મને એવું લાગે છે કે આનો છે ને આની ક્યાંક ને ક્યાંક હિન્દીમાં કોઈક તો આની રિમેક કરશે જ, કોઈક તો કરશે જ. કારણ કે યાર બારોબાર જમીન વેચી નાખવી એટલે કંઈ નાનું હુનું કામ નથી. એટલે એ ગ્રુપ છે આખું, એ ગ્રુપ આ ધંધા કરે છે. પણ પછી એવો કયો સ્કેમ આવશે, એવો કયો ટર્ન આવશે કે પોલીસવાળાને ખબર પડશે અને પછી પોલીસવાળા આ ગ્રુપની પાછળ પડી જશે. એટલે ટોમ એન્ડ જેરી, કૂતરા બિલાડાનું આગળ પાછળનું એ રીતની જે બધી ટૂંકમાં તમને આખો માહોલ બનાવી દીધો છે. એટલે તમને ખબર જ છે કે સ્કેમમાં કઈ રીતનું થાય કે ભાઈ એક વિલન છે એ સ્કેમ કરે છે ને પછી પોલીસવાળા એની પાછળ પડે છે પણ એ લોકો પકડાતા નથી. એ બધું આમાં છે. એટલે ટોમ એન્ડ જેરી, કૂતરા બિલાડાનો ખેલ જોવાની જો તમને મજા આવતી હોય તો મજા આવશે. પણ થોડો સબર રાખીને જોશો વધારે મજા આવશે. હિન્દી ડબિંગ પણ સિરીઝનું સારું છે, પ્રોડક્શન વેલ્યુ પણ જબરદસ્ત છે, મ્યુઝિક પણ જોરદાર છે. ઇન શોર્ટ બધું સારું છે પણ થોડું ધીમું છે. એટલે હું તો તમને રેકમેન્ડ કરીશ, ટાઈમ હોય ને તમારી પાસે તો જોઈ લો. નેટફ્લિક્સ પર અવેલેબલ છે. મારા તરફથી હું 3.5 સ્ટાર આપું છું. અને હા, ઓલરેડી તમે જોઈ લીધું હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો કેવી લાગી આ સિરીઝ. ધન્યવાદ.